વ્યાસજીએ નક્કી કર્યું કે લાવો મારા શિષ્યને આમાંથી 2 શ્લોક હું ભણાવું. શિષ્યોને બોલાવ્યા, 2 શ્લોક ભણાવ્યા છે, પણ અધૂરા શ્લોક ભણાવ્યા, પૂરા ન ભણાવ્યા. કે તમે જ્યારે વનની અંદર જ્યારે બે શ્લોક ભણાવ્યા, પણ કેવા ભણાવ્યા છે કે અધૂરા, પૂરા નહીં. કે તમે જ્યારે વનની અંદર જ્યારે વિચરણ કરવાને માટે જ્યારે જાઓ છો ને, જ્યારે સમિધ લેવાને માટે જાઓ છો, ત્યારે શ્લોકોના ગાન કરજો. અને શિષ્યો ત્યારે વનની અંદર જ્યારે સમિધ લેવાને માટે જાય અને ભાગવતજીના 2 શ્લોકો ગુરુજીએ જે ભણાવ્યા છે એનું ગાન કરે છે. વાલા પરિવારજનો, પ્રેમ સે બોલો, જરા ભાવ સે બોલો. ઊંઘ આવે છે? જાગો છો તો જરા ભાવથી બોલો. હવે જુઓ ભાગવતીના શ્લોકો કે જે 18,000 માંથી માત્ર 2 જ શ્લોકો ભણાવ્યા, અને એ પણ અધૂરા, પણ છતાં એ શ્લોકોએ સુખદેવજીને પકડી લીધા. એ શ્લોકો કેવા હશે? આવો, ભલે આપણને સમજાય નહીં કઈ, પણ મજા તો આવશે. આ શ્લોકો એવા છે ભાગવતજીના કે ભલે આપણને સમજાશે ને અર્થ શું થતો હશે, પણ ભાગવતીના શ્લોકો તમે સાંભળતા હશો ને તમને મજા તો આવશે. એ કયા એવા શ્લોકો હતા? આવો સાંભળીએ. વનની અંદર વિચરણ કરતા સમિધ લેવાને માટે ગયેલા શિષ્યો અને વનની અંદર એ શ્લોકોનું ગાન કરે છે. પરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભરદ્વાસઃ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા પરિવારજનો, પ્રેમ સે બોલો. કેવો શ્લોક હશે કે આ શ્લોક સાંભળી અને જે ઘર છોડીને, જન્મતાની સાથે ઘર છોડીને ઓરનો પછડો વાળીને જે નીકળી ગયા હતા, પણ આ શ્લોકો એને પકડી લીધા. ધ્યાન ગયું કે આટલા સુંદર શ્લોકો આ બોલે છે કોણ? આ શ્લોકોનું ગાન કોણ કરે છે? અને આ પહેલા મેં ક્યારે આ શ્લોક સાંભળ્યા જ નથી. આ કયા ગ્રંથના હશે? વિચારો આવવા લાગ્યા. શ્લોકનો અર્થ શું થાય? બરહા પીડમ નટવર વપુઃ. એ ભગવાન શ્રી હરિ જ્યારે બિરાજમાન હતા, એ જ્યારે એ વનની અંદર પ્રભુ પરમાત્મા જ્યારે વનની અંદર પ્રવેશ કર્યો ભગવાન શ્રી હરિ નારાયણે, ત્યારે કેવા લાગતા હતા માત્ર એનું વર્ણન છે. અને જોજો ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુ પરમાત્માનો તમે ફોટો, મૂર્તિના દર્શન કરશો ને, એ સીધા લગભગ ઓછા ઉભા હશે. ભગવાન આમ સીધા ઉભા જ નહીં હોય. કાં પોતાનું કાં મસ્તક ઝુકાવ્યું હશે, વાંસળી પોતાના અધર ઉપર ધારણ કરી હશે, કાં પગની અંદર આંટી લગાવી હશે. તો અત્યારે ભગવાન નટવર વપુઃ, અને પાછા કેવા? કર્ણયો કર્ણિકારમ. પોતાના કાનની અંદર પીળા કરણના પુષ્પ રાખ્યા છે. પોતાના ગળાની અંદર વૈજયંતીની માળા પણ ધારણ કરી છે. અને આવા સુંદર ભગવાનનું વર્ણન જ્યાં સાંભળ્યું એટલે તરત જ સુખદેવજીનું મન લોભાવા લાગ્યું છે. પણ ગુરુદેવની આજ્ઞા હતી શ્લોક અધૂરો બોલવાનો. હવે વાલા પરિવારજનો, યાદ આવ્યું એટલે કહું કે ટીવી ની અંદર માત્ર કોઈક સિરિયલ એવી આવતી હોય કે આપણે રોજના માટે જોતા હોય, પછી એનું વ્યસન થઈ જાય. પછી તમે જોજો, એ જયારે એપિસોડ જયારે પૂરો કરે ને, સિરિયલ જયારે પૂરી થવાની હોય ને, ત્યારે એવું મૂકે કે આપણે કાલ જોવું જ પડે કે શું થશે હવે આનું. એ સમય પહેલા આપણે તૈયાર થઈને બેસી જઈએ કે શું થવાનું હવે આનું. તો વાલા પરિવારજનો, સુખદેવજી મહારાજે આ શ્લોક સાંભળ્યો, અધૂરો સાંભળ્યો, એનું મન લોભાવા માંડ્યું કે કેમ પૂરો નથી ગાતા. મારા ઠાકોરજીનો આ તો શ્રૃંગાર થાય છે, અને ભગવાનના ભક્તો પોતાના ઠાકોરજીનો શ્રૃંગાર થતો હોય બહુ વાલું લાગે એને. અધૂરો કેમ શ્રૃંગાર કરે? કારણ કે ભગવાનના શ્લોકોની અંદર ભગવાનના સ્વરૂપની માધુરી હતી, દિવ્ય માધુરી હતી. અને એ જ સમયે બીજો શ્લોક
શિષ્યો બોલવા લાગ્યા. એક શ્લોક તો પૂરો ન થયો ત્યાં બીજો શ્લોક બોલ્યા છે. મન થયું સુખદેવજી મહારાજને કે લાવો ને પૂછી તો લઉં કે અધૂરો શા માટે બોલો છો? અને તમારા ભગવાન આટલા રૂડા લાગે છે. આ ભગવાન તો મને ગમે છે, પણ મારે રહેવું વનની અંદર, અને વનની અંદર રોજ માટે આટલો શૃંગાર હું કેમ કરું? મારાથી ન થાય. ત્યાં શિષ્યો બીજો શ્લોક બોલવા લાગ્યા છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયાપાય યદપ્ય સાધ્વી. સુખદેવજી મહારાજ વિચાર કરે કે વર્ણન તો કર્યું છે શ્લોકોમાં, બહુ ભગવાન રૂડા લાગે છે કે જ્યારે વૈજયંતી માળા ધારણ કરી હોય, પગની અંદર આંટી લગાવી હોય, પોતાના અધર ઉપર હાથના ઢોલિયા ઉપર જ્યારે વાંસળી ધારણ કરેલી હોય, મોર પીછ ધારણ કર્યું હોય, કાનની અંદર પીળા કરણના પુષ્પ ધારણ કર્યા હોય, રૂડા તો બહુ લાગે. પણ માણસ માત્ર રૂડા લાગે, સુંદર હોય, રૂપાળા હોય, પણ માત્ર રૂપાળાથી ન ચાલે, એનો સ્વભાવ પણ જોવો જોઈએ. પ્રેમ સે બોલો. ફોટો જોઈ લે કે નાના બહુ રૂડા છે હો આપણા જમાઈ, પણ માત્ર ફોટો નહીં, એનો સ્વભાવ પણ જાણો કે સ્વભાવે કેવા છે. એમ સુખદેવજી મહારાજાનો સ્વભાવ જાણવા લાગ્યા કે સ્વભાવ તો જુઓ, આનો તો સ્વભાવ પણ બહુ રૂડો છે. કેમ કે બકી માને પૂતના, કે પૂતના તો ભગવાનને મારવા આવી હતી. અહો બકીયમ સ્તનકાલ કૂટમ, કૂટ વિષકૂટ નામનું ઝેર પેવરાવાને માટે આવેલી એ પૂતના, પણ પ્રભુ પરમાત્માએ એ પૂતનાને તોય પણ મુક્તિનું દાન આપી દીધું. મારવા માટે આવે તોય એને મુક્તિ આપે. આમ તો સ્વભાવ પણ બહુ રૂડો છે. અને પછી રહેવાયું નહીં. સુખદેવજી મહારાજ ઉભા થઈ અને તરત પેલા શિષ્યોની પાસે આવીને કહેવા લાગ્યા છે કે તમે શા માટે શ્લોકો અધૂરા બોલો છો? તો કે અમારા ગુરુદેવની આજ્ઞા છે કે અધૂરા બોલજો. આ શ્લોક તમે બોલો છો કયા ગ્રંથના છે? પેલા શિષ્યો વ્યાસજીના કહેવા લાગ્યા કે આ શ્રીમદ ભાગવતજીના શ્લોકો છે. શ્રીમદ ભાગવતજી આ ગ્રંથનો મેં ક્યારે સાંભળ્યું નથી. અને ત્યારે પેલા વ્યાસજીના શિષ્યો કહેવા લાગ્યા કે અમારા ગુરુદેવની આ છેલ્લી રચના છે. 17 પુરાણો બનાવ્યા હતા. આ 18મું પુરાણ, એનું નામ છે ભાગવત પુરાણ. કોણ તમારા ગુરુદેવ? અને સાંભળ્યું કે વેદ વ્યાસજી અમારા ગુરુ છે. અને જ્યાં પોતાના પિતાનું નામ સાંભળ્યું, સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે આ તો મારા પિતાએ જ રચના કરી છે. તો લાવો, આ તો મારો અધિકાર છે. પિતાજીની સંપત્તિ ઉપર જેમ દીકરાનો અધિકાર હોય ને, એમ મારા પિતાજી આ રચના કરી છે, મારો તો અધિકાર છે. જન્મતાની સાથે ઘર છોડીને નીકળી ગયેલા સુખદેવજી મહારાજ વગર બોલાવીએ આજે શિષ્યોની સાથે આશ્રમ, પિતાના આશ્રમ તરફ આવવાને માટે લાગ્યા.